हेलो फ्रेंड्स, मारे जूनागढ़ ग्राउंड 13 तारीखे जूनागढ़ ग्राउंड हतुं अने मैं 22 मिनिट અને 23 સેકન્ડમાં પૂરું કર્યું છે અને ત્યાં આગળ મેં કઈ કઈ ભૂલો કરી જેથી તમે એ પણ ભૂલો ના કરતા, જેથી તમારે સારું પડશે। જેમ કે મારે 8 વાગ્યાનો ટાઈમ હતો તો હું 4 વાગ્યા જઈને ત્યાં બેસી ગયો હતો, પણ એવું નથી। ત્યાં ટાઈમ પ્રમાણે લેશે, જેને 7 વાગ્યા હોય વારો હોય તો 7 વાગ્યે જાય, 7 વાગ્યે લેશે, 6 વાગ્યાવાળાને પહેલાં લેશે। મારે 8 વાગ્યા હતું એટલે 8 વાગ્યાવાળાને 8 વાગ્યાવાળા રહેશે, એટલે કોઈ વહેલા જાવ તો એવું નથી કે પહેલાં તમારો વારો લઈ લેશે। અને મેં 22 મિનિટ અને 23 સેકન્ડમાં પૂરું કર્યું, આ જોઈ શકો છો તમે। એટલે ગ્રાઉન્ડ તો એકદમ મસ્ત છે, તેનો સ્ટાફ પણ એકદમ મસ્ત છે, પણ તમારે શું ત્યાં ડિસિપ્લિનમાં રહેવાનું, કોઈ હારે ના દેખાડો એવું કંઈ કરવાનું નથી। અને ત્યાં 8 વાગ્યાવાળાને તો હું કહું, હું તો 3-4 વાગ્યા ત્યાં બેસી ગયો હતો, પણ એવું નહીં કરવાનું। આપણે 8 વાગ્યે વારો હતો તો 5 વાગ્યે જાવ તો પણ હાલે। ત્યાં ગ્રાઉન્ડ મારે થયું હતું 7 વાગ્યા અને 7:30 આ આજુબાજુ અમારો રાઉન્ડ 5મો રાઉન્ડ હતો ત્યાં શરૂ થયું હતું। 1-2 રાઉન્ડ છે ને તમારે નોર્મલ પેસમાં મારવાના છે, બીજો ત્રીજો ચોથો રાઉન્ડથી પછી થોડુંક સ્ટેપ ખોલીને દોડવાનું અને થઈ જશે। અને લાસ્ટ 8માં 10 9માં 10માં રાઉન્ડ તમને એમ થશે કે હવે નહીં દોડાય, પણ થોડીક હિંમત રાખવાની, મા બાપને યાદ કરવાના, એટલે તમારે ઓટોમેટિક 12 રાઉન્ડ પતી જશે। મેં તો ત્યાં 12 રાઉન્ડ મારીને ઊભો રહી ગયો, પછી પાછો એક વધારે 13મો રાઉન્ડ મારી દીધો। મેં 13 રાઉન્ડ 24 મિનિટ અને 30 સેકન્ડમાં માર્યા અને 12 રાઉન્ડ માર્યા હતા 22 મિનિટમાં મારું ઓલમોસ્ટ રનિંગ ખતમ થઈ ગયું હતું। 200માંથી હું મારી આગળ 2 બંદા બીજા હતા અને હું ત્રીજો હતો। મેં 3 ટોપમાં પૂરું કર્યું હતું। અને ખાસ કોઈ આડીઅવળી દવા કે એવું ના લઈને જવાનું નથી, તમારે જ્યાં મહેનત કરી હોય એટલે તમારે આરામથી 23 મિનિટની અંદર 24માં પતી જ જશે। અને ખાસ મિત્રો ઊભા ન રહેતા, એકવાર તમારું રાઉન્ડ ચાલુ થાય એટલે ત્યાં ઊભા રહેવાનું નહીં, એટલે તમારી 5 સેકન્ડ 10 સેકન્ડ વધી જશે। અને લાસ્ટના 2 રાઉન્ડ તમારે ખેંચવાની કોશિશ કરજો। લાસ્ટ 2 રાઉન્ડ ખેંચજો એટલે તમારે આરામથી 23 મિનિટ આજુબાજુ તો પતી જ જાય। અને ત્યાં ખાસ એક સૂચના કે કોઈ પણ વસ્તુ અહીંયા ઘડિયાળ લઈ જવાની દેતા નથી। હાથમાં જે કડાવું પહેર્યું હોય કે આડોવળું વસ્તુ પહેર્યું હોય, ત્યાં ખાલી તમારો કોલ લેટર અને આઈડી પ્રૂફ 2 વસ્તુ જ તે માંગે છે। ત્રીજું વસ્તુ કાંઈ અંદર લઈ જવા દેતા નથી, ચોકલેટ કે દવા કાંઈ વસ્તુ લઈ જવાની નથી। ત્યાં ખાલી એક કોલ લેટર, એક આઈડી વસ્તુ બે જ તમને અંદર લઈ જવા દેશે। રનિંગ કરતી વખતે કોલ લેટર તમારે ગીસામાં નાખી દેવાનો, અથવા રોલ કરીને તમે હાથમાં પર રાખીને પણ દોડી શકો। ગીસામાં રાખી દો તો સારું પડશે લોકોને। 8 વાગે હોય એ પ્લીઝ 3-4 વાગે જઈને ત્યાં બેસી ન જતા। મેં 5 વાગે જાઓ ને તોય તમારું ગ્રાઉન્ડ પતી જશે। અને છેલ્લા રાઉન્ડ અમારે વખતે 6 બેન્ચ બનાવી હતી, 6 બેન્ચ 6ઠી બેન્ચને 8 વાગે દોડાવ્યા હતા। અને અમારે 5મી બેન્ચ હતી તો 5મી બેન્ચને અમને દોડાવ્યા હતા 7:30। તો કાંઈ નહીં, બસ એટલું જ તે। અને ત્યાં જઈને આડું ખાતા નહીં, હલકો ખોરાક ખાશો। ત્યાં જમવાની ખાસ મિત્રો, એક દિવસ તમારે ગ્રાઉન્ડ હોય ને એ જગ્યા પર એક દિવસ અગાઉ તમારે પોગી જવાનું। અને સવારમાં બને તો 6 વાગ્યાનો ટાઈમ હોય તો 4 વાગ્યે ગ્રાઉન્ડ ઉપર ત્યાં પોગી જવાનું। પછી તમને બહાર ત્યાં બેહાડશે, 6 વાગ્યાનો એક ટાઈમ કરશે, 7 વાગ્યાનો વાળાને અલગ બેહાડશે ને 8 વાગ્યાવાળાને। તો તમારે છે ને તમારા રીતે પોગી જવાનું। અને જ્યાં અંદર લઈ જાય પછી તમને ચેસ્ટ નંબર આપશે અને ત્યાં તમારી ચીપ બાંધશે, એટલે ચીપ સરખી રીતે બાંધે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। ચીપ ત્યાં પડી જાય તો એ લોકોને જવાબદારી નહીં રહે। અને ખાસ બીજા કોઈને હાથ પકડીને દોડાવવાનું નહીં, આપણે આપણી રીતે દોડવાનું। અને ઘણા ત્યાં ગ્રાઉન્ડમાં જઈને પૂછતા હોય તારે કેટલો ટાઈમ આવે, તો એને જે આવતો હોય આપણે આપણી રીતે દોડવાનું। એની હારે આપણે ખેંચવા જવું તો આપણે પછી આપી જવું, એટલે આપણે આપણી રીતે દોડવાનું। કોઈ હારે કમ્પેરિઝન કરીને દોડવાનું નહીં, અહીંયા કોઈ પૂછવાનું નહીં તારે કેટલામાં થાય, આપણે આપણી રીતે જ કહેવાનું। અને ખાસ રાઉન્ડ વખતે ધ્યાન રાખવું, ઘણા 12 રાઉન્ડ મારવાનો હોય, 11 રાઉન્ડ મારીને 22માં પૂરું કરી નાખે, પણ એક રાઉન્ડ હાટું ખાસ ભૂલી જાય। અને ખાસ
પહેલા રાઉન્ડ ચાલુ કરે ત્યારે તો રબર કાઢી નાખે, એવું નહીં કરવાનું. પહેલો રાઉન્ડ આખો પૂરો કરીને પછી એક રબર કાઢવાનું, એટલે 12 રાઉન્ડમાં 12 રબર કાઢવાના, એટલે તમને યાદ રહે. અને ખાસ 12 રાઉન્ડ લાગી જાય અને વાંહે ટાઈમ વધ્યો હોય તો 13મો રાઉન્ડ મારી દેવાનો. મારે એમ જ થયું, 12 રાઉન્ડ મેં માર્યા અને 13મો મારી દીધો, કેમ કે પછી એકાદો ભૂલાઈ ગયો હોય તો હોઈ શકે. અને ત્યાં ચીપ છે કે નહીં, ચીપનું મશીન એની સામે પટ્ટો હોય છે, ત્યાં પટ્ટા ઉપર પગ દઈને હાલવાનું, ખાસ ટપીને નહીં હાલવાનું, કારણ કે એમાં એ ટપીને હાલશો એટલે ચીપમાં ક્રાઉન નહીં થાય. ને બસ પહેલા રાઉન્ડથી ખેંચવાની કોશિશ નહીં કરવાની, ધીમા મારવાના અને પછી ધીમે ધીમે ખેંચવાનું. 2 રાઉન્ડ બને તો ખેંચવાની કોશિશ કરવાની, એટલે તમારું આરામથી 22-23માં પતી જશે. બસ એટલું જ તે, કાંઈ નહીં. જય હિન્દ.